આપણે તો ઘરે કામ ચાલુ છે બરોબર, એટલે આપણે ઢોસો લેવા આવી જશે તો વિડીયોમાં કંઈક આ રીતના ઢોસા બનાવે છે, એક નંબર હો. પણ અહીંયા આપણે દાળ ભરાય છે પાર્સલ. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં, તમે પણ મજામાં. તો નવા બ્લોગ વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. ને જો આપણે આ જગ્યા ઉપર કામે આવીશું હીરા ગણવા, એ જામે હીરા ગણવાવી ના મોટો જબરો વંડો છે, ખાલી તમને દેખાડું. આ બધી ખાલી રૂમો ઉતારેલી છે. તો આ રીતનો મોટો જબરો વંડો છે. જોઈ લીધો. ને પાછળ જે ગાડીઓ પડી, આપણે ગાડીઓનું પાર્કિંગ છે ને આપણી ગાડી તો પાછળ પડી જ છે. ને જો આમ છેલ્લી જે રૂમ ખુલ્લી દેખાય આપણું કારખાનું છે, જ્યાં હું કામે બેહું છું. ને આપણે જાય ગાડી મૂકવાનું પાર્કિંગ છે ને આ આપણી છે ગાડી. જય શ્રી કષ્ટભંજન દેવ. જોઈ લીધો. ને આ રીતનો વંડાનું લોકેશન છે ને કેટલી બધી રૂમો છે અંદર, ત્યાં બધા કેટલા બધા ભાડે રહેશે. ઉપર પણ રૂમો છે, હેઠે રૂમો છે, હેઠે કારખાના હાલે છે બધે. ના બધા ભાડે રહેશે. ને સામે દેખાય ના પાવભાજીની દુકાન છે રોડની સાઈડ ને ના બધા રહેશે. આ રીતનું લોકેશન છે. વિડીયામાં કન્ટેન્ટ બનાવ્યો આપણે ઘેરે તમને જે દેખાડ્યું ઘેરે શું હાલે છે બરોબર. જય શ્રી રામ. વિડીયામાં કન્ટેન્ટ બનાવ્યો. હાલો મિત્રો, આપણે કારખાની તો ઘેરે આવી ગયા છે ને ઘરના તમને અંદર દેખાડો ઘરે શું હાલે છે બરોબર. ઘરમાં તો જોઈ શકો છો આ રીતની ઘરની દિશા કરી છે. કારણ કે ઘણા સમયથી આ જે પવન ને એવું હતું તે બધી ધૂળ બધી ઘરમાં ભરાઈ ગઈ હતી. તો આજે એકલા આજ મહેનત કરી છે કેદુનું, કારણ કે આખું ઘર જ ધૂળથી ભરાઈ ગયું. ને ઘર છે અમારા હાવ જો દેશી ગારાવાળા, જે પહેલાંના મકાનના જે આ નળિયા વિલાયતી નળિયાવાળા અને દેશી ગારાના મકાન છે. આ રીતનું તો આ રીતનું તો ઘર કામ કાઢ્યું છે. અને તમારા પાયલ મેડમને જો ગાય કરતા કાંઈ આવડતું નથી, સાંધતા કાંઈ આવડતું નથી. તે ચાલતો સમય ક્યારેક નવરાય પડે, ક્યારેક થોડું કરે સાફ સફાઈ. આજે તો સિમેન્ટ ને હું લાવ્યો છું તો અત્યારે સિમેન્ટ લેતા આવ્યો છો. તો જે ઉંદરડા દડા પાડ્યા હોય એ સાંધી નાખશે. નકરી ધૂળ ધમાણ ધૂણે નકરી ધૂળે તોડે ઘરમાં. ગાય નું સાણ ભેગું કરીને કરવું કેમ છે? ગાય નું સાણ ભેગું કરીને મને આવડવું જોઈએ ને, આવડે નહીં શું કરું મારે. રાંધવાનું મોડું થાય આજ. કાંઈ વાંધો નહીં, મોડું થાય. આ ઘોડામાં તો ચડીને એકલા પાછી ઉતરો પાછી ચડું કેટલા પાછી ઢવડું પાછી ઘોડાને આમ ઢવડું પાછી ચડું પાછી એટલા નાળિયા ઝાપટું પાછી એથી ઉતરું પાછો ઘોડો ઢવડું પાછી આમ ઝાપટું થાકી ગઈ. ચડું ઉતર કે ને થાકી ગઈ હું એમાં નળ આવ્યા પાછા. રાંધવાનું થાય છે મોડું ને આપણે કાંઈ વાંધો નહીં. ક્યારેક કોઈ રોડી લેવો નહીં તો ભલે આપણે મોડું થાય, આપણે મોડેથી જમી લઈશું બરોબર. તો વિડીયોમાં કન્ટેન્ટ બનાવી દઈએ બરોબર. અમારા બેન જો દેવાનજી બેન શું કરો છો?
ને અમારા ભાઈ જો બે રમે છે એકલા એકલા, કારણ કે અંદર ઘરકામ હાલે છે તે બે બહાર રમે છે. આપણે આટલું જો પાણીનો ગ્લાસ આવી ગયો છે. બધી ધૂળ કુલર ની અંદર ગીરી ગઈ. કારણ કે કેટલાય સમયથી કાંઈ કુલર ખોલ્યું નહીં, સાફ કર્યું એટલે બધી નકરી ધૂળ થઈ છે કુલર ની અંદર. આ રીતનું જો અમારું મકાન છે, પહેલાનું દેશી ગાળાનું દેશી મકાન, દેશી નળિયા વાળું. આપણે આ રીતનું મકાન છે બરોબર. ને આ રીતની પતલી પતલી અમારા તો ગલ્લી છે, આવ પતલી પતલી, કારણ કે જગ્યા બહુ જાજી નથી, આવ એટલી પતલી પતલી ગલ્લી છે, જોઈ લો. અહીંયા તો અમારા પોપૈયા કાપી નાખ્યો, કારણ કે પવન બહુ આવતો હતો ને આપણે એમ તો પડશે કોકના ઘરમાં થાય તો પોપૈયો કાપી નાખ્યો ને હતો બહુ મોટો જબરો. આ રીતની અમારે પતલી પતલી ગલ્લી છે. ને હવે આપણે જઈએ છીએ બહાર. આ રીતની અમારી શેરી છે, અમે રહી છે. આ રીતની અમારી શેરી છે. આ રીતની અમારી જ્યાં અમે રહી ને આ રીતની શેરી છે બરાબર. વિડીયોમાં કન્ટેન્ટ બનાવ્યો, હું હવે બહાર કાંટો મારતો બરાબર. આપણે તો જ્યારે કામ ચાલુ છે બરાબર, એટલે આપણે ઢોસો લેવા આવી જાય છે. વિડીયોમાં કન્ટેન્ટ બનાવ્યો તમને દેખાડું. આ રીતના ઢોસા બનાવે છે, એક નંબર હો. પણ અહીંયા આપણે દાળ ભરાય છે પાર્સલ. હાલો જય શ્રી રામ. હવે અમે ઢોસો આપણે બહારથી લાવ્યા હતા બરોબર દુકાનેથી, ને હવે આપણે ખાવા ગઈ જઈએ છીએ બરોબર. તો તમે જોઈ શકો છો આ રીતના, કારણ કે હાથીથી સમયથી ક્યારેય વાર લાગે ને. આ રીતની જે મસ્ત દાળ છે, આ ઢોસો ઘરે ગમે એમ તોડે, આમ બહાર જાય ને તે કઈક વ્યવસ્થિત ખાવાનું હોય. કારણ કે સમય છે મેં તો ક્યારેય તૂટશે ને વાર રોકશે, સમજે ને ભૂખ લાગી ગઈ છે બહુ બરોબર. તમે તો હાથીથી તોડવામાં ને જલ્દી જલ્દી આપણે ખાઈ લઈએ બરોબર. આ તો નાઈ ધોઈ નાખી, પુષ્કળ હોય ને બાકી છે, ભૂખ બહુ લાગી. મને કામ કર્યું તો ભૂખ બહુ લાગી. મેં આટલો ઢોસો લેતા હો અને ઢોસો ખાઈ લેવી. પછી રાશન ને બાસન બપોર છે બધું જોને જપતાનું એવું બધું થયું, રાંધવા મોડું થઈ ગયું. કારણ કે રાંધવાનું મોડું થતું હતું, મેં તો ઘરનું કામકાજ કરતું હતું બરોબર. તો મેં તો આપણે ઢોસો લેતા જઈએ બરોબર. ને જંદર થાય જ લેવાનું જાય, અને 5 મિનિટ કરી આરામ મળે બરાબર. પછી આપણે જવાનું થાય કામે બરાબર. તો હાલો ઢોસો ખાવા બધાય, એક નંબર છે. હાલો મિત્રો ઢોસો ખાવા, હાલો મિત્રો ઢોસો ખાવા, એક નંબર છે. ઘરે પણ આમ જ તોડવાનું. આ રીતની ચટણી આવી છે ને આ દાળ છે, અને આ રીતના ઘરે તો આમ જ તોડવાનું હોય. આપણે બહાર જઈએ ને તે કંઈક વ્યવસ્થિત ખાવાનું. ચલો મિત્રો ઢોસો ખાવા. જો આપણે મિક્સ કરી નાખ્યો છે ઢોસો, જો આમ મિક્સ કરી નાખ્યો છે. ભૂખ બહુ લાગી છે કામ કરતા થતી, જો આ મિક્સ કરી નાખ્યો છે. તો હાલો મિત્રો ઢોસો ખાવા આવીએ. હાલો હવે છે ને ઢોસો ખાવા બે જઈએ બરોબર. તો વિડીયોમાં કન્ટેન્ટ બનાવી રહી છે. આપણે તો ઢોસો ખાઈને કમ્પ્લીટ થઈ જશે ને ખાઈ લીધું છે. અને હવે કારખાને જવાનો સમય થઈ જશે. તો હાલો આપણે કારખાને જઈએ, પછી આપણે આગળ મળીએ. તો આ બધી વિડીયોમાં કન્ટેન્ટ બનાવી રહીજો. સવારે મેં તમને હેઠળનું લોકેશન બતાવ્યું હતું, હેઠે છે ને. હવે હું તમને ઉપરથી લોકેશન બતાવું છું, કારખાના ઉપરથી હું તમને દેખાડું કેવો નજારો આવે છે બરાબર. તો જોઈ લો તમે પણ. આજે કારખાના ઉપરથી જે નજારો આવે
છે ને એક નંબર. આ હાવ ખાલી વંડો જ છે ને અહીં બધું છે ને જે ભાડે આપેલું છે ને હેઠે પણ રૂમો છે. આ ઉપર પણ ખાલી બધી રૂમો જ છે. આંગો જે રીતનો ખાલી વંડો છે એ રીતના ઓલકેની સાઈડમાં તે નકરો ખાલી જ જગ્યા છે. સામો છે ગેટ છે. તો આ રીતનું અમારા કારખાનાનું લોકેશન છે. તો છે ને સરસ મજાનું નજારો. અહીંયા અત્યારે પવન ખાવાની બહુ મજા આવે. સવારે મેં તમને હેઠળનું લોકેશન બતાવ્યું હતું. અત્યારે આપણે ઉપરથી જ્યાં કામે બેઠું ને ઉપરથી મેં તમને દેખાડ્યું પણ છે ને મસ્ત પવન એવું આવે છે ને કામે બેવાનું મન નહીં થતું. આપણે એમ તો ઘડીક આટો મારવા બહાર આવ્યો તો મેં તો દેખાડી દઉં ઉપરથી લોકેશન. આપણે તો કારખાનેથી ઘેરે આવી ગયા છે બરોબર ને. ઘેરે આવ્યા છે, ઘેરે કામ ચાલુ છે. ચાલો કામ ચાલુ છે તમને દેખાડું. અમારા યુગભાઈ જો બાબલા જોવે છે બરોબર. ઘરમાં હજી સવારનું એમ નામ કામ ચાલુ છે. અમારા બેન તો દેવાંશી બેન તો એક પછી એક એની મમ્મીની મદદ કરે છે. મેડમ ઉપર કબાટ માથે જે આમાં દેવાંશી બેન કામડા બહુ સમજ્યા. કામ કરવું બહુ ગમે. આ રીતનું અમારા ઘરમાં બધું પડ્યું છે ને આ બધું બપોરે આવે તો આ શું બધું તમારે તો ઘેરે આમ બેવું હોય ન ગમ્યું. મેં તો ઓહો ધૂળ. પછી જલ્દી બપોરે કામે વહી ગયો ને અત્યારે તો કામેથી રજા પડી ગઈ છે ને ઘેરે આવ્યો તો અત્યારે એનું કામ ચાલુ છે બધું ગોઠવવાનું ને એવું. ઘર કામમાં શું ત્યાં થાય. હવે છે ને આ રીતના હવે ઘોડા માથે ગોઠવે છે બધું બાટલીઓ ભરેલી. ને અમારા બેન એની મદદ કરે છે. ઘરમાં તો આવ્યું બધું રણન ભણન જે પડ્યું છે પણ હળવે ગોઠવી નાખશે. તો આ રીતનું મિત્રો અમારું મકાન છે અને આ રીતનું તો કામકાજ કાઢ્યું છે. અત્યારે એના પૂર્ણ બધું કામકાજ તો કરી નાખ્યું છે. હવે બધું ગોઠવવાનું બાકી છે. તો હળવે ગોઠવે છે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. કામ કરી થાય હુઈ જવાય ને ઘડીક શાંતિથી. ડબલા પેકિંગ કરે છે બધું ભરી શું છે ચણા દાળ. ડબલામાં ચણા દાળ ભરી છે. આમાં છે આમાં ચણા છે. આમાં શું છે. આમાં મેથી છે. તળ હાકડી ખાઈ છે. હે બેટા આવી રીતના તો બેઠે બધું કામ કરે છે બરોબર. રાંધવાનું મોડું થાય ત્યાં લાવવો હોય ને તો લઈ આવજો ત્યાં. બપોરે તૈયાર લાવ્યા હતા. બપોરે તમને ખબર તો છે ઢોસો લાવ્યા હતા આપણે બરોબર. હવે અત્યારે સાંજે તે તૈયાર લાવવાનું કહે છે પણ હવે કઈ કાઢી નાખતો નહીં. તો બપોરે લાવ્યો હતો ઢોસો લાવ્યો હતો. હવે શું છે
કેવી થાકી ગઈ ખબર છે? કેવી થઈ ગઈ? બહુ થાકી ગઈ તો હજી તોય ત્યાં બધું સીવેના ઓલા કવરિયા એ બધું ધોવાનું બાકી છે ઓસાડીઓ નીચે કરતા જ નહીં ધોવાનું કાલ બધું એવું કરશે બાકી બોલાવશું બધા કાલ જોશું કેટલાય લુગડા પડ્યા છે બધા. કેટલાય પડ્યા છે કાલ જોશું કાલ જોઈ કાંઈ વાંધો નહીં, આપણે સાંજે પણ તૈયાર લાવીને ખાઈ લઈશું, કારણ કે થાકી ગઈ છે. સવારની એક ધારું કામ કરે છે, બરાબર, થાકી ગઈ છે. આપણે સાંજે પણ તૈયાર લાવીને ખાઈ લઈશું, એક દી પોરો આમના રાંધવા માટે, બરાબર. તો તમને એમ લાગે કે પહેલાં જે દાઢીને મૂછ રાખતા ને અત્યારે હાવ મૂછને હાવ દાઢી કાઢી નાખી છે. પણ એમાં થયું શું, અમારા કુટુંબમાં અમારા દાદાના છોકરાનો છોકરો, મારા ભત્રીજો થાય, મારા ભાઈનો છોકરો એક્સપાયર થઈ ગયો છે, જે નાની ઉંમરમાં માત્ર 30 વર્ષનો હતો. એ એક્સપાયર થઈ ગયો છે. એની હિસાબે આપણે દાઢીની મૂછને આપણે હુવાળા તો ઉતારવા પડે, બરાબર છે. આપણે જો એવું એટલે આપણે દાઢીને એવું કરાવી નાખીએ. પ્લીઝ અમારો વિડીયો ગમે તો અમારી ચેનલને લાઇક, શેર और સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારે વિડીયોની નોટિફિકેશન આપને મળે. તો જય શ્રી રામ, જય માતાજી. તો અહીંયા આપણો બ્લોગ પૂરો કર્યો છે, બરાબર.